હાલની જીઓપોલિટિકલ પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેથી રાજ્ય સરકાર વતી મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર જે આટલી સારી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એને કોઈ પણ પ્રકારનું આડખીલી ના આવે અને પેટ્રોલ પંપની બહાર કોઈ પણ પ્રકારની લાઈન કે એવું કરીને પોતાને અથવા તો તમારા ફેલો સિટીઝનને કોઈ પણ રીતે અડચણરૂપ ન થાવ. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી અને ભવિષ્યમાં પણ નજીકના ભવિષ્યમાં પણ એવું કોઈ ફેરફાર કરવાની સંભાવના નથી. જેથી કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર જે ઓથેન્ટિક માહિતી આપને આપવામાં આવે છે તે મુજબ ગભરાયા વગર કોઈ પણ ચિંતા વગર પેટ્રોલ અને ડીઝલ માટે તમારા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ બાબત આપને કહેવામાં આવેલી છે. તેથી આપ સર્વેને નમ્ર અપીલ છે કે આ બાબતે કોઈ પણ ચિંતા કરશો નહીં, કોઈ પણ લાઈન લગાડશો નહીં અને જે સોશિયલ મીડિયા છે અને મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આવી કોઈ પણ અનઓથોરાઇઝ માહિતી જો આપના ધ્યાને આવે તો એને અમારી સાથે ક્રોસ ચેક કર્યા વગર કોઈ પણ એને સોશિયલ મીડિયામાં મહેરબાની કરીને ફોરવર્ડ કરશો નહીં. આ સાથે અમને એક જણાવતા આનંદ થાય છે કે પેટ્રોલ ડીઝલમાં તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જે પીએનજીમાં આપણે રિફોર્મ્સ કર્યા છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે સ્ટેપ્સ લેવામાં આવ્યા છે તેનાથી રાજ્યમાં કમર્શિયલ એલપીજી જથ્થાની ફાળવણી પણ અમે વધારવા જઈ રહ્યા છીએ. જે પીએનજીના રિફોર્મ્સ કર્યા તેના કારણે આપણે જે પહેલાં જે સેક્ટર્સને પીએનજીની ફાળવણી કરેલી તેમાં ખાસ કરીને જે સેમી એસેન્શિયલ સેક્ટર્સ હતા જેમને આપણે 10% ફાળવણી કરેલી તેમાં વધારો કરીને આપણે 25% ફાળવણી કરવા જઈ રહ્યા છીએ. તો આ જે એસેન્શિયલ સેક્ટર્સ હતા એમાં ખાસ કરીને રેસ્ટોરન્ટ, ધાબા, આ ઉપરાંત ફિશરીઝ, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે. તો જે પહેલાં જેમને 10%નો જથ્થો ફાળવતા હતા એમને હવે વધારીને આપણે 25%નો જથ્થો ફાળવવા જઈ રહ્યા છીએ અને જેમને પહેલાં 100% જથ્થો ફાળવેલો હતો એમને યથાવત રાખીએ છીએ કે જેમાં હોસ્પિટલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનો સમાવેશ થતો હતો અને જેમને 75%નો જથ્થો ફાળવવાની આપણે જાહેરાત કરેલી જે એસેન્શિયલ સેક્ટર્સ હતા કે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, બીજ જે સીડ પ્રોસેસિંગ યુનિટ્સ આ બધાનો સમાવેશ થતો હતો, ડેરી પ્રોસેસિંગ આ બધાનો સમાવેશ થતો હતો, તેમના 75% પણ યથાવત રહેશે. જે ધાર્મિક સંસ્થાઓને પણ આપણે 10%ની ફાળવણી કરતા હતા તેમને પણ આપણે વધારીને 25%ની ફાળવણી કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત અત્યાર સુધી આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટલી કમર્શિયલ એલપીજીનો જથ્થો ફાળવેલ ન હતો તો એમાં પણ સુધારો કરીને જે જિલ્લામાં કોઈ પણ એક મહત્ત્વનો એમએસએમઈ સેક્ટર હોય કે જેમાં વિપુલ પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન થતું હોય તેમને આપણે 10% કમર્શિયલ જથ્થાની ફાળવણી કરીશું. અને આ સૂચના મુજબ જિલ્લા પુરવઠા સમિતિ જે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જેની રચના થયેલ છે અને ઓઇલ માર્કેટિંગ કંપની એ બંને ઉપલબ્ધ પરિસ્થિતિને ધ્યાને લઈને, જરૂરિયાતને ધ્યાને લઈને એક્ઝેક્ટ ફાળવણીનો એ નિર્ણય કરશે.